ગુરુવારે કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલા બાદ અમેરિકાએ ચેતવણી આપી હતી કે તેનો બદલો લેવામાં આવશે અને આતંકવાદીઓને પકડીને મારવામાં આવશે, જે વાત હવે તેણે સાચી કરી બતાવી છે. અમેરિકાએ ડ્રોનથી અફઘાનિસ્તાનમાં ISISના અડ્ડાઓ પર હુમલો કર્યો છે. આ હુમલો પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં કરવામાં આવ્યો છે. એવો પણ દાવો થઈ રહ્યો છે કે કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ISISના ખુરાસાન જૂથના એક આતંકીને પણ ઠાર કરવામાં આવ્યો છે. હાલ અમેરિકાએ તેના નાગરિકોને તાત્કાલિક કાબુલ એરપોર્ટ પરથી ખસી જવા કહ્યું છે, કારણ કે ત્યાં જોખમ છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે કાબુલ બ્લાસ્ટમાં 13 અમેરિકન સૈનિક માર્યા ગયા હતા. તેના 24 કલાકની અંદર અમેરિકાએ ISISના અડ્ડાઓ પર હવાઈ હુમલા કર્યા છે.